દામિની, દામિની, હે દામિની, બહાર આવ. દામિનીને બોલાવો, એનું કામ છે મારે. દામિની નથી, બહાર ગઈ છે. જે કામ હોય ને એ બહાર વહીવટ કરજો. જાઓ. ફોન નથી ઉપાડતી મારા. તો ન ઉપાડે, એનો ફોન એની મરજી, એમાં તમારે શું લેવા દેવા? આ કીધું ને મેં, આ તમારી રમત રમવાનું બધું બંધ કરો ને ફોન કેમ ન ઉપાડે? ઉપાડવો જ પડે મારો ફોન એને. તમે છે ને તમારી મર્યાદા ચૂકી રહ્યા છો. અમારા ઘરમાં આવીને મને સવાલ કરવા વાળા તમે કોણ? ધણી શું એનો? ધણી બનવાના હતા, પણ હવે એ નહીં બનો. કારણ કે જે તમારા કાંડ છે ને એ પ્રમાણે તમે માણા કહેવાને લાયક નથી. ધણી તો બહુ દૂરની વાત છે. જમાય શું આગળનો, એટલે એને સમજી વિચારીને બોલજો જે બોલો એ. ન કર. શું કરશો તમે? કરી તો ઘણું હકું, પણ તમે સહન નહીં કરી શકો. શરમ જેવી જાત હોય ને તો તમારું મોઢું અરીસામાં જોવો એકવાર. પોતાની જાતને માણા કહેતા શરમ નથી આવતી? દામિનીને બહાર બોલાવો, એની યારે વાત કરીને હું વયો જાય. કેટલી વાર કીધું કે દામિની આ ઘરમાં નથી. ફોનના વહીવટ, દામિની હારે વાત કરવાના વહીવટ બધા ઘરની બહાર રાખવાના. બહાર નીકળે તું? હે, આંબળી રહી છે અંદર? બહાર આવ. હોત ને તો બહાર આવી ગઈ હોત. સમજાણું? હોત તો ને એમ અંતાળીને અંદર રાખવો છો. જમાઈ, જમાઈ. દામિની, હે દામિની, માથું ફોડી નાખીશ. આ પહેલી અને છેલ્લી વાર. હા, ફોડી નાખો. ફોડો, ફોડો, માથું ફોડો. કીધું ને, બૈરા ઉપર હાથ નથી ઉપાડતો, નહીતર બતાવત કે માથું કેમ ફૂટે. તમે બૈરા ઉપર હાથ નથી ઉપાડતા, પણ હું પુરુષ ઉપર હાથ ઉપાડું છું. સમજ્યા? અને મારો હાથ ઉપડી જાય ને એ પેલા નીકળવાના ઘરમાંથી. લઈ જાવા ઘરમાંથી તો નહીં શું કરી લેવો? હું કરી લેવો એમ? જો મજબૂરીમાં મારે ગામ ભેગું કરવું પડે ને એ વાતમાં જરાય માલ નથી. રેડું નાખીને ગામને ભેગા કરીશ અને બે આરોપ ખોટા નાખીશ ને તો બધી આબરૂ વહી જાય. કોઈ ફરક નથી પડતો. આમે તે આ ઘર કેટલું મને આબરૂ આપે છે ને એ મને ખબર પડી ગઈ આજે. આટલું જે બોલી શકતા હોય, મારી યારે જમા યારે આવી રીતના વર્તન કરી શકતા હોય. હા, તમારી જગ્યાએ દેવાંગ કે મારા સસરા હોત ને તો મને જવાબ દેવાની બરાબર મજા આવે. એટલે તમે કહેવા શું માંગો છો? હા, ગમે એમ તો સ્ત્રી છો ને. સ્ત્રી છો, અહીંયા આટલું માન મર્યાદા રાખો છો. દામિની બેનને મારતી વખતે આ મર્યાદા ક્યાં જાય છે કે સ્ત્રીઓ ઉપર હાથ નથી ઉપાડતો એમ? એ પત્ની છે મારી, અને પત્નીને તો હું ગમે રીતે સમજાવી શકું, મારીને પ્રેમથી બધી રીતે. પત્ની બનવાના હતા, બન્યા નથી, અને હવે આવું ના આવું રહેશે ને તો બનશે નહીં. જો જમાઈ, હો વાતની એક વાત છે. અટાણે તમે આ ઘરની બહાર વયા જાઓ. તમારો ને દામિનીનો જે વહીવટ હોય ને ઘરની બહાર. પતી ગયું તમારું ભાભી, તો તમે સાંભળી લો. હા, પત્ની તો એ મારી બનીને રહે. આ ઘરમાંથી ધામધૂમથી એને લઈ જાય અને એ રાણી બનીને આપણા ઘરે રહે. સારું, અટાણે જાઓ તમે અહીંયાથી. ધમકી આપીને જાઉં છું, એને કહેજો મારો ફોન ઉપાડે, મારી એને વાત કરે ને મને મળવા આવે. હા, તમારા દસરાને, તમારા ઘરવાળાને બધાને સમજાવી દેજો કે મારી હારે ખોટી માથાકૂટ ન કરે, નહીં તો પછી વાત વધી જાય. પછી કહેતા નહીં કીધું નહોતું. અવાજ કેમ નથી આવતો? શું થાય? કાંઈ નથી જ. અટાણે તો મેં એને ઘરની બહાર કાઢી મૂક્યો છે, પણ તમને ખબર છે કેટલો દારૂ પીને આવ્યો હતો. ઊભવાનું ભાન નહોતું ને બોલવાનું ભાન નહોતું. ભાભી, એને તમને કંઈ કર્યું નથી? મને અવાજ આવતો તો તમે રાડું નાખતા હતા એનું. કંઈ કર્યું નથી? કાંઈ નથી કર્યું દામિની બેન, ઉપાધિ કરું એમ તો હું એ કાંઈ નથી ખાધી જાવ એમ નથી, પણ લાચાર છું. એક તો આ ઘરનો જમાઈ છે, અને બીજા કે આપણે એની પાસે રૂપિયા લીધા છે. બાકી આજે એને બતાવત કે ખરી સ્ત્રી કોને કહેવાય. જોયું ને તમે ભાભી, કે કયા સુધી જઈ શકે છે. મેં પહેલાં જ કહ્યું હતું કે કદાચ ભાઈ અને પપ્પા માની જાય તો પણ એ સગાઈ નહીં તોડે. એ આપણને આવી જ રીતે હેરાન કર્યા કરશે. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, મેં કહ્યું ને.
હવે તમારા ભાઈ ઓછા નહીં ઉતરે. હવે એમને પણ ખબર પડશે આ વાત સાંભળીને કે આ માણા કેટલો નીચ છે. એ તો સારું થયું કે એ રૂમમાં પહોંચે એ પહેલાં હું બહાર આવી ગઈ. નકર ખબર નહીં આજે હું કરત. ધમકી દઈને જ ગયો છે કે તમે ફોન નહીં ઉપાડો ને મળવા નહીં જાઓ ને તો એ ન કરવાની કરશે. ભાભી હવે હું શું કરીશ? મને બહુ ડર લાગે છે. ઘર સુધી આવી ગયો. જો કદાચ હું ઘરની બહાર નીકળી તો શું કરશે? કાંઈ રાહ નહીં. જોઈને ઊભો હશે તો? નહીં, કાંઈ નહીં થાય. તમે આટલું બધું વિચારવાનું બંધ કરો ને અત્યારે ફક્ત ને ફક્ત શાંતિ રાખો. હું વાત કરીશ તમારા ભાઈ હારે. ઠીક છે. ભાઈને એ ક્યાં જતા રહે? એને ઘરે રહેવું જોઈએ. એને ખબર ન પડે કે દામિની બેન, એને થોડી ખબર હોય કે આવું કાંઈ થશે. અને તમે વિચારો ને, ઘર પરિવાર લઈને બેઠા છે, કામ ધંધે તો જવું પડે ને. હા, તમારી વાત સાચી. પણ જે ઘર સુધી પહોંચી શકે ને એ ગમે એ કરી શકે. કાંઈ વાંધો નહીં. હજી એનો સામનો મારી હારે થયો છે, તમારા ભાઈ અને બાપુજી હારે નહીં. તમે સમજો આખી વાતને. એ બધું હરખું કરી દેશે. હમ? કા મારવા આવ્યો છો? હે ઘરેથી સમાચાર મળી ગયા લાગે. મારવા નથી આવ્યો. હા તારા રૂપિયા તને પાછા દેવા આવ્યો છું. અને આમે તે હા, તારે જે કરવાનું હતું ને એ હંધુય તે કરી લીધું છે. એટલે મહેરબાની કરીને હવે છે ને અમે તારાથી છૂટવા માંગીએ છીએ. અને એટલે જ તારી પાસેથી જે રૂપિયા લીધા હતા ને એ રૂપિયા પાછા આપવા આવ્યો છું. પકડ તારા રૂપિયા. સારું કહેવાય. અમારા રૂપિયા તમે આપી દીધા, કાંઈ વાંધો નહીં. આ લગ્ન માટે જોતા હોય તો પાછા લેતા જાઓ. શેના લગન? મારા ને દામિનીના. કોઈ લગન થવાના નથી. લા આ રૂપિયા પાછા આપવા માટે એટલા માટે જ આવ્યો છું અહીંયા કે જેથી કરીને તું છે ને મારી બેનનો પીછો છોડી દે. બહુ થઈ ગયું તારું નાટક. અમે જોઈ લીધા છે તારા બધા જ ખેલ અને તારા બધા જ ભવાડા. હવે છે ને મારી બેનની સગાઈ અહીંયાથી ફોક. આજ પછી તારે કે મારી બેનને કે મારા પરિવારને કે તારા પરિવારને એકબીજાની યારે નાવાની સોવાનો સંબંધ નથી. સમજો? ન સમજો, ફરી સમજાવ. નવરો નથી અહીંયા. અને આમ પણ હા, તારા જેવા પીધેલા માણસની હારે વાત કરવાનો મને કોઈ શોખેય નથી. સમજે તો ઠીક છે, અને ના સમજે ને તો હવે છે ને ગામમાં પંચ ભેગું કરાવશું અને ગામના પંચની વૈશો વૈશ તને સમજાવશું. એટલે બધી સમજણ પડી જાય. સમજી ગયો ભાઈ. તમે આવ્યા, તમારો આવકાર અમને બહુ મીઠો લાગ્યો. તમે પ્રસાદી આપી અને તમે જ્યાં કીધું કે આ સગાઈ ફોક, ભલે, પણ હું દામિનીને ભૂલી નહીં શકું. એ લ બેન છે મારી, તો અને મારી બેન માટે થઈને મારે કાંઈ પણ કરવું પડશે ને તો કરી લે. તને કંઈ પણ કરવાની ના નથી પાડતો, પણ એક ભાઈ તરીકે તું કંઈ પણ કરી શકે તો એક મંગેતર તરીકે, પ્રેમી તરીકે શેનો મંગેતર હતો, પણ પ્રેમ તો છે એટલે પ્રેમી તરીકે હું પણ કંઈ પણ કરી શકું. પછી રસ્તામાં ગમે તે આવે, બાપુજી આવે, ભાઈ આવે, ભાભી આવે, ઘરમાં ગમે તે આવે. સ્વાદીપ, હજી એ તને કહું છું, હા, તારા રૂપિયાથી તારે સંબંધ હતો ને એ રૂપિયા તને આપી દીધા છે. હવે હું તારા હાથ નીચે બંધાયેલો નથી કે નથી હું તને અમારા પરિવારના કોઈ સંબંધ સાથે બાંધવા માંગતો. અને એટલા માટે જ કહું છું, તું તારા રસ્તે રહે ને હું મારા રસ્તે રહું. કદાચ તું ઘરે પાછો જ ન છે એક તો આ રૂપિયા તે મને આપ્યા જ નથી તો શું કરશે? પછી તું આ દુનિયામાં જ નહીં હો ને દામિનીના લગ્ન મારી યાર થઈ જાય તો નહીં થાય એવું ક્યારેય. હું જીવું છું ને ત્યાં લગ્ન તો એવું ક્યારેય નહીં થાય. સાચી વાત છે. આ ગુસ્સામાં જો ને એટલે આ બધું તું બોલે છે, સારું લાગે છે મને. હા, હું જ જોવે મરદ તરીકે
આપણી પાસે આટલું તો હોવું જ જોઈએ. સરસ. પણ હું સાચું કહું છું, આ દામિની અહીંયા છે, નીકળશે નહીં. એટલે નીકળી જાય તો સારું, ન નીકળે તો વિચારવાનું. એક કામ કર ને, આ ગામનું ફંસ ભેગું થાય ને ત્યારે આવો જવાબ આપજે, એટલે ખબર પડે તને. તે અમે તે ફંસ ભેગું કરીને તારા જેવાને ગામમાંથી હકાલપટ્ટી કરે ને ત્યારે ખબર પડે એવો મોટો તમરી કરવા. તે પંચમાં જેટલાય બેહે છે ને એ પાછા મારી હારે બેહે. એટલે એમાં કોઈથી કાંઈ થાય નહીં વધારે. કોઈ રૂપિયા લઈ ગયું છે તો કોઈ રાતે બેઠકમાં બેઠા હોય. આ ગમે એમ કરીને પંચને તો હું ટાળી દઈ. એટલે તું એ ઉપાધિ ન કરતો, મને કાઢવાની વાત રહેવા દેજે, એ વિચારતોય નહીં. સમજો તું? હા, પણ આ ખોટું કરો જ તમે. હજી વિચારી લેજો. આ તમે તમારા ઘરમાંથી જે કંઈ પણ વિચાર્યું છે આ ખોટું કહેવાય. એક સગાઈ થઈ ગયા પછી તમે એને ફોક કરો, એ પણ સામેવાળાની મરજી ન હોય તોય તમારી મરજી એ બધું થોડી હાલે. તારી મરજી અમે હું કામ પૂછીએ? મારી બેનની જિંદગીનો સવાલ છે. અને તને શું લાગે છે તારા જેવા આવા આલી મવાલી માણાની યારે મારી બેન લગ્ન કરી લે એમ? નહીં કરે લગ્ન. સગાઈ ફોક થઈ ગઈ છે એટલે હાથ પછી હવે કોઈ આવી બધી વાત ન કરતો. અને મળી તો હકું ને. ખબર જ હતી મને તારી, એટલા માટે તે શસ્ત્ર અને સરંજામ લઈને આવ્યો હતો. એડો સાલો. આવજો ત્યારે. રામે રામ. શોભા નથી આપતું તારા જેવાના મોઢે આવું સારું નામ. ભગવાનને પણ બદનામ કરે છે.